રામનવમીના પવિત્ર દિવસે સૌથી પહેલાં દેશવાસીઓને રામ ભક્તોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। અહીંયા હિંમતનગરમાં રામજી મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે ભવ્ય આયોજન અને ભવ્ય મહાઆરતીનું આયોજન થઈ રહ્યું છે, સૌ રામ ભક્તો એમાં જોડાયા છે। જો વિશ્વ હિન્દુ પરિષદના જે આયોજન કર્યું છે એમને હું ખૂબ વંદન કરું છું અને આ રીતે દેશમાં સનાતન ધર્મની જે ઉજાગર કરવા માટેની જે પ્રવૃત્તિઓ છે એના થકી યુવાધન અને વયોવૃદ્ધ સૌ મહિલાઓ પણ એમાં ઉપસ્થિત રહી અને એક સનાતન ધર્મનો સારો મેસેજ દેશમાં જાય એ રીતની આ પ્રવૃત્તિઓ છે। માતૃશક્તિ દુર્ગાબાઈની દ્વારા આજરોજ હિંમતનગરની અંદર 6મી તારીખે રામ ભગવાનની જન્મોત્સવ નિમિત્તે એક ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયેલું છે, જેની અંદર હિંમતનગર અને એની આસપાસના તમામ રામ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા છે। 4 કરતાં પણ વધારે અખાડાઓ, 10થી વધારે ભજન મંડળીઓ અને 25 કરતાં પણ વધારે દુર્ગાબાઈની દીકરીઓ પણ તલવાર સાથે આજની શોભાયાત્રાની અંદર જોડાઈ છે અને ભગવાન શ્રી રામ જે રીતે આદર્શ જીવન જીવ્યા છે એ રીતે હિન્દુ સમાજ આદર્શ જીવન જીવે એ પ્રેરણા મળે બધાને, એટલા માટે આજે શોભાયાત્રા અત્યારે છાપરિયા રામજી મંદિરથી શરૂ કરી અને મહેતાપુરા રામજી મંદિર ત્યાં સમાપન થશે અને ત્યાં મહાઆરતીનો લાભ લઈ સૌ પ્રસાદ લઈને છૂટા પડશે। જય શ્રી રામ।